નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સાંભળવા જેવી બનવાની છે, તો તમને નમ્ર વિનંતી છે કે અંત સુધી સાંભળવા. તો ચાલો શરૂ કરીએ આજની વાત. નીતા દોડતી દોડતી ઘરના દરવાજે પહોંચે છે, જાણે કોઈ એની પાછળ હોય એવી રીતે દોડતી દોડતી ઘરે આવે છે. એક પછી એક વાર બેલ વગાડતી હતી. એવું લાગી રહ્યું હતું કે કોઈ એની પાછળ પડ્યો હોય. મમ્મી ઝડપથી દરવાજો ખોલે તો સારું. રમાબેન ઘરમાં જતા એને પણ એમ થઈ જાય છે કે કોણ હશે, આટલી વાર કેમ બેલ વગાડે છે, એને શેની ઉતાવળ હશે. હા, આવું જ છું, રમાબેન રાડ પાડીને કહે છે. એ દરવાજો ખોલે છે તો નીતા હતી. નીતા દરવાજો ખોલતાની સાથે જ અંદર આવી જાય છે અને અંદરથી દરવાજો બંધ કરો એને લોક કરી દે. દરવાજો બંધ કરીને એ પગથિયે બેસી જાય છે. એ ડોબી, આ બધું શું છે? આવી રીતે દોડીને અવાય અને દરવાજો બંધ કરી દીધો. આ બધું શું છે? તે કાંઈ નાટક તો કર્યા નથી ને? રમાબેન નીતાને ખીજાતા કહે છે. ના મમ્મી, મેં કંઈ જ કર્યું નથી. હો, તું મારી ઉપર આવી શંકાની નજરથી ન જો. હું તું રહીએ દાય તે કઈ તો નાટક કર્યા જ હશે. તું કોલેજ ન ગઈ. મમ્મી, તું પણ મને જ ખીજાતી હોય છે. જો એમાં એવું થયું કે મારી બહેન પડી 2-3 છોકરાઓને હેરાન કરતા હતા, એટલે મારાથી રહેવાયું નહીં. હું મારીને આવી. એ છોકરાઓ મારી પાછળ પડ્યા હતા, એટલે હું ઘરે આવી ગઈ. તો હવે કોલેજનું શું થયું જવાનું છે કે નહીં મમ્મી? કોલેજ તો પૂરી થઈ છે, છેલ્લા વર્ષની પરીક્ષા બાકી છે, એના માટે વાંચવા જાઉં છું. તને તો ખબર જ છે ને કે કૃપા મને વાંચવા ક્યાં દે છે. હા, એ વાત તો તારી સાચી છે. તું ગઈ ત્યારે તારા રૂમમાંથી કલર અને પિંચી લઈને ડ્રોઈંગ કરતી હતી. તારા રૂમની ટાઇલ્સ કલરવાળી કરી નાખી છે. એ ડોબી જ છે, એમને હમણાં લઉં છું. એને ના પાડી હતી કે મારા રૂમમાં તારે કંઈ કરવું નહીં તો, પણ એ આવી હતી ત્યાં જ કૃપા બહાર આવે છે. એના હાથમાં પેન્ટ કરેલું ચિત્ર હાથમાં હતું અને ચહેરા કલર હતો. મમ્મી, જો મેં પેન્ટ કર્યું છે, કેવું છે? હા બેટા, ખૂબ જ સરસ ચિત્ર બનાવ્યું છે. નીતા પણ એ ચિત્રને જોવે છે. એને ખરેખર ખૂબ જ સરસ ચિત્ર બનાવ્યું હતું. કૃપાને ચિત્ર બનાવવાનું ખૂબ જ શોખ હતો. એને જ્યારે પણ સમય મળે ત્યારે ચિત્ર બનાવતી હોય છે. નીતા એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીની હતી. એનાથી ખોટું થાય એ જરાય સહન થતું નહીં. એ મારકૂટમાં સૌથી આગળ એની સામે ગમે તેટલા છોકરાઓ હોય એ પહોંચી વળે. એ આજે કોલેજ પહોંચી શકી નહીં. પરીક્ષાને પણ થોડો જ દિવસો રહ્યા હતા. એ એના રૂમમાં જઈને વાંચવા બેસી જાય છે. ત્યાં જ કૃપા એના રૂમમાં છે. એ રૂમમાં આવીને શાંતિથી બેસી રહે તો કોઈ જ વાંધો નથી, પણ એના નાટકો શરૂ થઈ જાય. એટલા માટે એને રૂમની બહાર કાઢવી પડે. નીતા ઊભી થઈ જાય છે અને કૃપાને ઊંચકીને રૂમની બહાર કાઢી મૂકે છે. થોડો સમય થાય એટલે એ પાછી આવી જાય. નીતા ફરીથી ઊભી થઈને એને બહાર કાઢી મૂકે. એ ફરીથી ઘરમાં આવી જાય. એવું અનેક વાર થયું. હવે નીતાનો મિજાજ છટકે છે. એ રૂમમાંથી જ રાડ પાડે છે. મમ્મી, આને સમજાવતો, મને વાંચવા દે. કયુંની હેરાન કરે છે. મમ્મી ઘરમાં આવે છે. કૃપાને એક થપ્પડ ઉપાડીને દે છે. છાનમુની બેસતી હોય તો તને નથી ખબર પડતી કે દીદી વાંચવા બેસી છે તો એને વાંચવા દેવાય. કેમ એને હેરાન કરે છે? ચાલ રૂમમાંથી બહાર નીકળી. કૃપા
લાદી ઉપર બેસી જાય છે અને રડવા લાગે છે. મમ્મી, મને દીદીના રૂમમાં રહેવા દે, હું મસ્તી નહીં કરું. કૃપા રડતી રડતી રમાબહેનને કહે છે, તને એકવાર ના પાડીને અહીં નહીં રહેવાનું એટલે નહીં રહેવાનું. દીદીને પરીક્ષા છે એટલે એને વાંચવા દે. ના મમ્મી, હું નહીં જાઉં, એમ કહીને એ રડવા લાગે છે. રમાબેન એને ઊંચકીને રૂમની બહાર લઈ જાય છે. નીતા, તારા રૂમનો દરવાજો બંધ કરી નાખ, એમ કહી રમાબેન રૂમની બહાર ચાલ્યા જાય છે. નીતા ઊભી થઈને દરવાજો બંધ કરી દે છે. આ બાજુ રમેશભાઈ ઓફિસે કામ કરી રહ્યા હતા. એ પોતે એક વકીલ હતા. રમેશભાઈ એટલે નીતાના પપ્પા. રમેશભાઈએ નીતાને ક્યારેય દીકરી સમજી ન હતી. એને દીકરો સમજીને જ મોટી કરી હતી. એને જે પણ જરૂર હોય એ લાવી આપતા હતા. ત્યારે ચિરાગભાઈ રમેશભાઈ પાસે આવે છે. ચિરાગભાઈ ઓફિસમાં સૌથી સિનિયર અને બધાના વડીલ હતા. ચિરાગભાઈ રમેશને પ્રેમથી રમલો કહેતા હતા. રમલા, તારી દીકરી નીતાના લગ્ન થયા નથી ને? ચિરાગભાઈએ રમેશને કહ્યું. હા તો શું થયું? તારી દીકરી માટે એક છોકરો શોધી રાખ્યો છે. તું કહે હોય તો વાતને આગળ વધારું. ના ના, અત્યારે એ લગ્ન નહીં કરે. એ અભ્યાસ પૂરું કરીને સારી નોકરી મળી જાય ત્યાર પછી લગ્ન કરશે. રમલા, તું મારી વાત તો સમજ. એ છોકરો ખૂબ ન સારા ઘરથી છે. એને MBA નો અભ્યાસ કર્યો છે અને બેંકમાં મેનેજર છે. નીતાને નોકરીની કોઈ જ જરૂરિયાત નથી. એ ત્યાં જશે તો સુખી થશે. આવો મોકો મળ્યો છે હાથમાંથી, એમ કાંઈ જવા ન દેવાય. તો તમે જ કયો, શું કરું? નીતા માને એમ જ નથી. એ ત્યારે લગ્ન નહીં કરે. રમલા, તું મારી વાત અને નીતાના લગ્ન કરાવી નાખ. પણ એ અંગે નીતાને પણ પૂછવું પડે ને. એમાં એને શું પૂછવાનું હોય? મારા લગ્ન થઈ ગયા ત્યાં સુધી મેં તારી આંટીને જોઈ ન હતી. લગ્ન થયા પછી જોઈ હતી. છોકરી છોકરાના લગ્ન ઘરના જ લોકો નક્કી કરી લેતા હોય છે. એમાં એને પૂછવાની શું જરૂર ન હોય? ના હો, એમાં એવું ન ચાલે. એમાં એની પસંદ અને નાપસંદને પણ ધ્યાને લેવી પડે. કેમ કે આખી જિંદગી એને વિતાવી જ છે. કાંઈ વાંધો નહીં, તું નીતાને પૂછી મને એક દિવસની અંદર કે નીતાને શું વિચાર છે. આ ભલે હું તમને કાલે જણાવું. મને લાગતું નથી કે નીતા અત્યારે લગ્ન કરશે. આજે રાત્રે ઘરે જાઉં એટલે એને પૂછી લઉં કે લગ્ન વિશે એનો શું વિચાર છે. ચિરાગ કાકાએ છોકરાનો ફોટો તમારી પાસે છે? જો હોય તો બતાવો, એટલે હું નીતાને બતાવી દઉં. જો એની ઈચ્છા હોય તો વાત આગળ વધારીએ. હા, મારી પાસે એના ફોટા પડ્યા છે, હમણાં બતાવું હો. ચિરાગ કાકાએ છોકરાના ફોટા રમેશને બતાવે છે. એ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. એના ફોટા જોઈને નીતા હાજ પાડશે એવું રમેશને લાગી રહ્યું હતું. પણ જે નિર્ણય કરવાનો છે એ તો નીતા જ કરી શકે. એની પસંદ નાપસંદમાં આપણું શું ચાલે? છોકરો પણ સારો છે અને ભણેલો ગણેલો લાગે છે. સાથે સાથે બેંકમાં મેનેજર પણ છે. રાતનો સમય હોય છે. રમેશભાઈ ઘરે આવે છે. રમેશના મનમાં થોડી અચકચાટ હતી. કેમ કે નીતા ના પાડશે તો અત્યાર સુધી એને જે પણ કરવું હોય એને કરવા દીધું છે. પણ આજે એને વાત તો કરું. જો એને ગમે છે તો આગળ વધારશું અને ના પાડે તો કઈ વાંધો નથી. રમેશ બેઠક રૂમમાં જાય છે. ત્યાં જ રમા, નીતા અને કૃપા બેઠી હતી. અત્યારે સારો મોકો છે એને વાત કરવાનો. એને કહી દઉં કે તારી માટે એક સારો છોકરો ગોતી રાખ્યો છે. રમેશ ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને પાણી પીવે છે. ત્યારબાદ નીતા પાસે જાય છે. કેમ બેટા, તારું ભણવાનું કેવું ચાલે છે? રમેશ નીતાને પૂછવા કહે છે. હા પપ્પા,
બરાબર જ ચાલે છે, પણ શું થયું? કંઈ થયું છે? તમે મને અચાનક આજે પૂછ્યું? ના ના, એમનેમ જ પૂછ્યું કે કેવું ચાલે છે. ના પપ્પા, કંઈક તો છે. તમે મને કહેવા માંગો છો પણ કહી નથી રહ્યા. શું છે પપ્પા? હવે તો મોટી થઈ ગઈ છો અને તારું ભણવાનું પણ પૂરું થવા આવ્યું છે, એટલે તારા વચ્ચેથી રમેશ અટકી જાય છે. એટલે શું પપ્પા, તમે શું કહો છો? તારી માટે એક છોકરો ગોત્યો છે. જો તું હા પાડીશ તો જ આગળ વધીશ, બાકી કાંઈ નહીં. પપ્પા, તમને ખબર છે ને, મારે મારો અભ્યાસ પૂરો કરીને સારી જોબ ઉપર લાગી, જેથી કોઈ પણ પરિસ્થિતિમાં હું પગભર રહી શકું. બેટા, તારી વાત 100% સાચી છે, પણ ઉંમરનું પણ જોવાનું હોય ને. ઉંમર વધી જશે તો તને પણ એવો જ છોકરો મળશે. આ છોકરો ભણેલો ગણેલો છે અને બેંકની અંદર મેનેજર છે, એટલે તારે કોઈ પણ જાતની ઉપાધિ કરવાની જરૂર નથી. પપ્પા, મારે અત્યારે લગ્ન નથી કરવા. તમે મારી વાત માનો. ભલે કઈ વાંધો નહીં, તું પછી લગ્ન કરજે, પણ અત્યારે છોકરાને જોઈ તો લે. રમાબેન બંનેની વાત સાંભળી રહ્યા હતા. નીતા, તારા પપ્પાની વાત આવી રીતે નકારાય. કોઈ દીકરી પપ્પાની વાત આવી રીતે ન નકારે. હો, તારા પપ્પા તારા ભલા માટે જ કહે છે. એને પણ તારી ચિંતા હોય ને, સમયસર લગ્ન થઈ જાય અને સારો પતિ મળે વગેરે. હું અને તારા પપ્પા તારી ઉપર કોઈ દબાણ નથી કરી રહ્યા, પણ તું એકવાર એક છોકરાને મળી જોજે. જો બરાબર લાગે તો કહેજે. હા, તારી મમ્મીની વાત બરાબર છે. તું એકવાર એ છોકરાને જોઈ લે. જો તારી ઈચ્છા હશે તો આપણે થોડા વર્ષો પછી લગ્ન કરીશું, પણ તું એકવાર એ છોકરાને જોઈ લે. ભલે કઈ વાંધો નહીં, હું એને જોવા જઈશ, પણ અત્યારે નહીં. મારી પરીક્ષા પૂરી થઈ જાય પછી. ઓકે, એટલે હું ચિરાગ કાકાને વાત કરી લઉં કે એની પરીક્ષા પૂરી થાય પછી જોવા જશું. નીચા વિચારતી હતી કે પપ્પા ઉતાવળ નથી કરી રહ્યા. પપ્પાને કેમ આટલી બધી મારા લગ્નને લઈને ચિંતા છે? પપ્પા છે એટલે કંઈ મારા સારા માટે જ વિચારતા હશે, પણ હું જ્યાં સુધી પગભર ન થઈ જાઉં ત્યાં સુધી લગ્ન તો નહીં જ કરું. નીતાને યાદ આવે છે કે કાલે કોલેજમાં વાંચવા નથી જવું. મારી બહેનપણીને ઘરે જ વાંચવા બોલાવી લઉં છું. એને કોલેજ સુધી ધક્કો ખાવો નહીં. કાલે પેલા છોકરા મારી પાછળ પડ્યા હતા, એટલે કાલે પણ કઈ હુમલો કરી શકે છે. એટલા માટે થોડા દિવસો સુધી કોલેજમાં નથી જવું, ઘરે જ વાંચવું છે. મમ્મીને પણ કહી દઉં છું કે કૃપાને કહેજે કે મારા રૂમમાં ન આવે, કેમ કે મારી બહેનપણી કાલે વાંચવા માટે આવે છે. નીતા મમ્મીને શોધતી હોય છે કે મમ્મી ક્યાં ચાલ્યા ગયા. મમ્મી, કાલે મારી બહેનપણી ઘરે જ વાંચવા બોલાવું છું, એટલે ઓલી કૃપાને કહી દેજે કે મારા રૂમમાં ન આવે, કેમ કે વાંચવામાં ડિસ્ટર્બ થશે. હા, ભલે, હું કૃપાને કહી દઈશ કે દીદીના રૂમમાં ન જતી. નીતા પૂર્વીને ફોન કરીને કહી દે છે કે કાલે મારા ઘરે જ વાંચીશું. સવાર પડે છે. નીતા વાંચવા માટે એના રૂમમાં ચાલી જાય છે. ઘડિયાળમાં જોવે છે તો 9 વાગી ગયા હોય છે. 9 વાગી ગયા છે. પૂર્વી આવતી જશે ત્યાં જ દરવાજાની બેલ વાગે છે. એ પૂર્વી જ હશે. એનું નામ લીધું અને આવી ગઈ. મમ્મી, દરવાજો ખોલ. પૂર્વી આવી હશે. રમાબેન દરવાજો ખોલે છે. એ પૂર્વી જ હતી. કેમ છો માસી? મજામાં ને? સારું છે ને? હા બેટા, હું મજામાં છું. જો નીતા આગળ એના રૂમમાં હશે. કૃપા દીદીને નીતાનું રૂમ બતાવું? હા મમ્મી, ચાલો દીદીનું રૂમ બતાવશું. કૃપા પૂર્વીને નીતાનું રૂમ બતાવે છે. પૂર્વી રૂમમાં પ્રવેશે છે તો નીતા ટેબલ ઉપર બેસીને વાંચી રહી હતી. નીતા પૂર્વીને જોતા જ કહે છે, કેમ છે પૂર્વી? સારું છે ને? ઘર સુધી પહોંચતા કાંઈ વાંધો આવ્યો નથી ને? કાલવાળી ઘટનાથી કંઈ? ના ના નીતા,
કંઈ જ વાંધો આવ્યો નથી. સારી રીતે પહોંચી ગઈ. બંને જ પોતપોતાનું સાહિત્ય કાઢીને વાંચવા લાગે છે. પૂર્વીને જોઈને એવું લાગે છે કે આજે નીતા બરાબર નથી લાગતી. બધાને ખુશ રાખતી આજે કેમ ઉદાસ છે? એને કોઈ વાતનો ટેન્શન તો છે જ. હો એલા નીતા, આજે વળી તારું મોટું કેમ પડી ગયું છે? કોઈ ટેન્શન? પૂર્વી નીતાને કહે છે, ના એલી, કંઈ જ નથી. બસ એમનેમ પરીક્ષા નજીક આવી ગઈ છે અને કંઈ જ વાંચવાનું નથી. નીતા, હું હજી પણ કંઈ છુપાવી રહી છું. આ વાતનો મને નથી લાગતી કે તું પરીક્ષાને લઈને આટલા ટેન્શનમાં હઈશ. સાચું સાચું કહી દે તો સાંભળ, કાલે રાત્રે પપ્પા કહેતા હતા કે તારે હવે લગ્ન કરી લેવા જોઈએ. તો એમાં શું નવું છે? આજ તો નહીં તો કાલે બધાને લગ્ન તો કરવાના જ છે ને. એમાં આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? મેં પપ્પાને કહ્યું કે મારું ભણવાનું પૂરું થઈ જાય અને મને સારી જોબ મળી જાય ત્યાર પછી લગ્ન કરીશ. મારે અત્યારે લગ્ન નથી કરવા. પણ તો થયું છે શું? પપ્પા કહે છે કે તું અત્યારે છોકરો જોઈ લે અને તારું ભણવાનું પૂરું થાય ત્યારબાદ લગ્ન કરજે. તારા પપ્પા બરાબર જ કહે છે, પણ તને એમ ક્યાં કહે છે કે તું અત્યારે લગ્ન કરી લે? તું છોકરો જોતી આવ. જો તને ગમે તો વાત કરી લેજે કે મારો અભ્યાસ પૂરો થાય ત્યાર પછી લગ્ન કરીશ. પણ તું મારી વાત તો સમજ કે આટલું વહેલું કેમ? મમ્મી પપ્પાને આપણી ચિંતા હોય એટલા માટે કહે છે કે સમયસર લગ્ન કરી લે અને તું લગ્ન પછી પણ ભણી શક ને. જો એ મને ભણવા નહીં દેતો મારું સપનું અહીં જ ખલાસ થઈ જાય ને. મેં કેટલા સપનાઓ જોયા છે કે હું પોતાના પગભર થાવ અને જો કોઈ એવા સંજોગો બને તો કામ આવે ને. તું મારું માન અને છોકરો જોઈને આવ. તારા પપ્પાએ છોકરો શોધ્યો છે તો સારો જ હશે, જેથી તને ભવિષ્યમાં ક્યાંય વાંધો ન આવે અને તું સુખી થા. પપ્પાએ પણ એવું જ કીધું છે કે જોઈને આવ, પછી તારી ઈચ્છા. ચાલ ભલે આ બધું મૂક, આવું તો ચાલ્યા કરે. પહેલા તું આ પરીક્ષામાં ધ્યાન આપ. વાંચવાનું છે, પૂરું કર. મારે પણ ઘણું બધું વાંચવાનું બાકી છે. પૂર્વીએ આટલું કીધું છતાં પણ નીતા ચહેરા ઉપર ઉદાસી જ હતી. એને આ વાત એના મગજમાં ઘર કરી ગઈ છે. જે બધાને ખુશ રાખવા વાળી આજે બહુ જ ટેન્શનમાં છે. આની માટે કંઈક તો કરવું પડશે. હો એવું તો શું કરી શકાય કે એ ટેન્શનમાંથી મુક્ત થઈ શકે? સાંજે કઈ એવી પ્રોગ્રામ ગોઠવીએ કે જેથી એને મજા આવે અને આ વાત ભૂલી જાય. પૂર્વી પણ નીતાની જેમ જ વાંચવા લાગે છે. એ બંને બપોર સુધી એક ધારું વાંચે છે. પૂર્વીએ એવું વિચાર્યું હતું કે કંઈક એવું કરીએ જેથી નીતા ટેન્શન મુક્ત થાય. પણ એની માટે શું કરી શકાય? બધી બહેનપણીએ ભેગી કરીને કંઈક પ્રોગ્રામ કરીએ જેથી નીતાને પણ મજા આવે. બપોર થઈ ગઈ હતી. હવે છેલ્લા ઘણા કલાકોથી બંને વાંચી રહ્યા હતા. પૂર્વી પણ વિચારતી હતી કે આજ માટે આટલું બસ છે અને આજ રાત માટે પણ તૈયારી કરવાની છે. બહેનપણીઓને ફોન કરીને વાત કહેવી પડશે, બોલાવવી પડશે. આમાં પણ સમય જોશે. ઘરે જઈશ, જમીશ, ઘરનું કામ કરીશ, એમાં જ સમય ચાલ્યો જશે. પૂર્વી નીતા સામે જોવે છે. નીતા વાંચી રહી હતી. એને પણ ઘણું બધું વાંચવાનું બાકી હોય છે એવું લાગી રહ્યું હતું. પૂર્વી વિચારે છે કે નીતા મને એમ તો નહીં જ જવા દે, એટલે શું કહું? એ નીતા, હું ઘરે જાઉં છું. નીતા વાંચી રહી હતી. નીતાને હલાવતા કહે છે, થોડી વાર ખમ, હું પણ ઊભી જ થાઉં છું. જરીક વાંચવાનું બાકી છે, હું વાંચી લઉં. એલી, હું મમ્મીને કહીને આવીશું એટલે મમ્મી ચિંતા કરશે, એટલા માટે જવાનું કહું છું. અને ઘરનું કામ કરવાનું પણ બાકી છે. 5 જ મિનિટ જો આટલું વાંચી લઉં એટલે ભેગા જ જઈએ છીએ. મારે પણ ખાવાનું થઈ ગયું હશે.
અને તું પણ ખાઈને જ જાજે. ના ના, મારે ઉતાવળ છે અને ઘરે કામ પણ છે. મમ્મી ચિંતા કરશે. એટલે 5 મિનિટ તો કહું છું, ઊભી રે. આટલી ઉતાવળ શું છે? ભલે ચાલ, તું તારું પૂરું કર. નીતા એનું વાંચવાનું પૂરું કરી રહી હતી અને પૂર્વીએ વિચારી રહી હતી કે કઈ રીતે આયોજન કરું. પહેલા તો બધી બહેનપણીઓને વાત કરીશ કે આવું છે એટલે એને મજા આવે, એ રીતે કંઈક પ્રોગ્રામ કરીએ. નીતા એનું વાંચવાનું પૂરું કરે છે. પૂર્વીને પણ ઘરે જવાની ઉતાવળ હતી, કેમ કે એને હજી ઘણી બધી તૈયારીઓ કરવાની હતી. ચાલ નીતા, હું ઘરે જાઉં છું, આપણે કાલે મળીએ. એ ચાલ ને, જમી લે, જાને. ના ના, મારે મોડું થાય છે. બીજી વાત ચોક્કસ હું જમીશ, બસ પ્રોમિસ આપું છું. પૂર્વી ઘરનો દરવાજો ખોલીને બહાર જાય છે. નીતા પણ એને બહાર સુધી મૂકવા જાય છે. ચાલ નીતા, બાય બાય, કાલે મળીએ. બાય બાય, હાથ ઊંચો કરીને કહે છે. પૂર્વીને રાતના પ્રોગ્રામ માટે ઘણી બધી તૈયારીઓ કરવાની હતી. એ ઘરે જઈને એની બહેનપણીઓને ફોન કરીને વાત કરે છે કે નીતા માટે આવી કંઈ પ્રોગ્રામ કરવું છે. નીતા હંમેશા બધાની મદદ કરતી હતી, એટલે એના માટે હંમેશા બધા તૈયાર જ હોય. પૂર્વીએ અને એની બહેનપણીઓએ આ પાર્ટીની ખર્ચ આપવાનું નક્કી કર્યું. જે પણ ખર્ચો થશે એ બધી જ ખર્ચો બધા વચ્ચે સરખા હિસ્સામાં ડિવાઈડ કરી દેશું. બધું જ બરાબર થઈ ગયું હતું. બધા જ પ્રોગ્રામ કરવા માટે તૈયાર હતા. એ માટેની લોકેશન પણ શોધીને રાખી હતી. સાંજનો સમય થઈ જાય છે. જેની માટે આ પ્રોગ્રામની તૈયારીઓ કરવાની હતી એ તો હજુ પણ આ વાતથી અજાણ હતી. પૂર્વી એની બધી જ ફ્રેન્ડને કહે છે, તમે બધા ત્યાં પહોંચી જજો, હું નીતાને લઈને આવીશ. પૂર્વી સ્કૂટી કાઢીને નીતાના ઘરે પહોંચે છે. એ દરવાજો ખખડાવે છે. એના મમ્મી દરવાજો ખોલે છે. માસી નીતા ક્યાં છે? જો એના રૂમમાં છે, ત્યાં જઈને જો શું કરે છે. કઈ કામથી બહાર જવાનું છે? કેમ, શું થયું? એવું કેમ લાગે છે કે બહાર જવાની હો? એવું કંઈ નહીં, એ રૂમમાં છે, જા મળીને આવ. પૂર્વી નીતાના રૂમમાં જાય છે. નીતા વાંચી રહી હતી. એને જોઈને પૂર્વી બબડે છે, આ જોતો ખરી, આને કેટલું વાંચવું છે? આખો દિવસ વાંચ કરીશ તો ગાંડી થઈ જઈશ, સાવ ગાંડી. તેમાં તો આ શું આખી દિવસ વાંચ કરસ છે? ગાંડી થઈ જઈશ હો. આ વાંચીને એલી તું અહીં શું થઈ વળી? અત્યારે આવી છો? કેમ હું ન આવી શકું? આવવા માટે પણ તને પૂછીને આવવાનું? ના ના, એવું નથી, પણ આમ અચાનક ક્યારેય આવી નથી એટલે પૂછ્યું. તો ભલે ચાલ મારી સાથે, મારે કામ છે અને બહાર જવાનું છે. હું એકલી હતી એટલે વિચાર્યું કે તને લઈ જવું. ક્યાં જવાનું છે? તું ચાલ તો ખરી. તને પાછા પ્રશ્ન જાજા હોય છે. આ કોઈ ક્લાસ નથી અને હું કંઈ લેક્ચર નથી કે તારા પ્રશ્નોનો જવાબ આપીશ. તું બહાર જા, હું 5 જ મિનિટમાં આવું છું. પૂર્વી બહાર જઈને એની સ્કૂટી પર બેસે છે અને નીતાની રાહ જોતી હોય છે. થોડી જ વારમાં નીતા આમ તૈયાર થઈને આવે છે. એને જોઈને પૂર્વી મનમાં ને મનમાં વિચારે છે કે હું જેવું ઈચ્છતી હતી એવું થઈ ગયું, હવે કયો વાંધો નહીં. પૂર્વી સ્કૂટી ચાલુ કરે છે. પૂર્વી અને નીતા બંને જાય છે. નીતા જોઈને વિચારતી હતી કે આ પૂર્વી મને કંઈક બાજુ લઈ જાય છે. નીતાને કંઈ જ ખબર ન હતી કે પૂર્વી ક્યાં જઈ રહી છે. મને ક્યાં લઈ જાય? અને આ રસ્તો તો બીચ પર જાય છે. બીચ પર તારે શું કામ છે? તું કંઈ પણ બોલ્યા વિના શાંતિથી બેસ. સમય આવશે એટલે તને ખબર પડશે. તું ખાલી જોતી રહે. નીતાને કંઈ અજુગતું લાગતું હતું કે આ પૂર્વી બીચ પર કેમ જાય છે? ત્યાં શું કામ હશે? એને બહાર ફરવા જવાનું બહુ જ ઓછું હોય છે. કોલેજથી ઘર અને ઘરથી કોલેજ બીજે
ક્યાંય પણ જવાનું આવે નહીં. વર્ષમાં મમ્મી પપ્પાનું ફાઇનલ હતું કે રજાઓના દિવસોમાં ક્યાંય બહાર ફરવા જવાનું, ત્યાં રહેવાનું, મોજ મસ્તી કરવાની અને ત્યાંના વાતાવરણથી મજા લેવાની. નીતા આવું બધું વિચારી રહી હતી. પૂર્વી બીચ પર પહોંચી જાય છે અને સ્કૂટી સાઈડમાં પાર્ક કરે છે. વિચારોમાં ખોવાયેલી નીતા પોતાના વિચારોમાંથી બહાર આવે છે અને જોવે છે તો એની કોલેજની બધી જ ફ્રેન્ડ ત્યાં હતી. ઘડીક તો નીતા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે હું આજે સપનું નથી જોઈ રહી ને. પછી ખ્યાલ આવે છે કે હું વર્તમાનમાં છું. નીતાને હજુ પણ ખબર પડતી ન હતી કે પૂર્વી એને બીચ પર કેમ લઈને આવી છે અને આ બધા અહીં શું કરે છે. ઘણા બધા પ્રશ્ન નીતાના મનમાં આવતા હતા. નીતા ક્યારેય એની ફ્રેન્ડ જોડે બીચ પર આવેલી નહીં. પૂર્વી અને બીજા બધા જ નીતાને જોઈ રહ્યા હતા કે આ કઈ વિચારી રહી છે. બધા જ દોડીને દરિયા કિનારે જાય છે. નીતા આ બધું જ ત્યાં સ્કૂટી ઉપર બેસીને જોઈ રહી હતી. એની ફ્રેન્ડ બીચ પર મોજ મસ્તી કરી રહ્યા હતા. એ બધાને જોઈને નીતાને પણ ત્યાં જવાનું મન થાય છે. દરિયામાં પણ પલાળવા, રેતીમાંથી રેતીનો મહેલ બનાવવો, ફોટોસ પાડવા. બધાને આજે ખૂબ જ મજા આવી. બધી જ બહેનપણીઓ પહેલી વાર આવી રીતે એક સાથે ફરવા આવ્યા હતા. કોલેજ પૂરી થવા આવી હતી પણ ક્યારે ભેગા ગયા ન હતા. બધાને એકબીજા સાથે સારું ભળતું હતું. ક્યારે એકબીજા સાથે રીસાઈ જાય અને થોડી જ વારમાં જેવા હતા એવા જ થઈ જાય. એની પણ મજા કંઈક અલગ છે. સાંજના સમયે સનસેટ જોયો. દરિયાની મજા જ કંઈક અલગ હોય છે. હવે અંધારું પણ થવા આવ્યું હતું અને દરિયાનું પાણી પણ નજીક નજીક આવી રહ્યું હતું. ત્યાં એવું હતું કે સાંજ પડે એટલે પાણી ખૂબ જ નજીક આવી જતું હતું. બધા ભેગા થઈને જમવા જવાનું નક્કી કર્યું અને પહેલાના પ્લાન મુજબ જે પણ ખર્ચ થશે આપસમાં ભોગવી લેશું. જે નીતાનો છે એ ગ્રુપમાં એવું હતું. પાણીપુરી ખાવા જાય ત્યારે પોતાના રૂપિયા પોતે જ આપવાના. ક્યારેય કોઈ એવું હોય એને આપી દઈએ પણ આજનો નીતાનો જે પણ ખર્ચ થાય બધા જ ઇક્વલ શેર કરશે. નીતાને પણ ઉતાવળ હતી કેમ કે એ ઘરે કહીને આવી ન હતી કે ક્યારેક ઘરે આવશે. એ પણ ચિંતા કરતા હશે. બધા જમી લે છે અને નીતાનું બિલ ચૂકવી દે છે. પૂર્વી નીતાને ઘરે મૂકી જાય છે. પૂર્વી નીતાને એના ઘરે મૂકી જાય છે. નીતાને એ ચિંતા હતી કે ઘરે ખીજાશે નહીં ને, કેમ કે ઘરે કહીને આવી ન હતી. મમ્મીને ખબર હતી કે એ પૂર્વી સાથે બહાર ગઈ છે. ક્યાં ગઈ એ કીધું ન હતું. ઘણો સમય થયો. મમ્મી ચિંતા કરતી હશે અને એમને ફોન કરતા પણ ભૂલી ગઈ. હવે જે થશે તે જોવાઈ જશે. એ હોસલા સાથે નીતા ઘરનો દરવાજો ખખડાવે છે. રમાબેન દરવાજો ખોલે છે. નીતા રમાબેનને જોઈ રહી હતી કે એમના મમ્મી ખીજાશે. બેટા શું થયું? કેમ આટલું મોડું થયું? અંધારું થાય એ પહેલા ઘરે આવી જવાનું. આજે થયું, હવે ક્યારેય પણ આટલું મોડું કરતી નહીં. હા મમ્મી, ઓલી પૂર્વી મને બહાર લઈ ગઈ હતી. બધી બહેનપણી પણ હતી એટલે સમય ક્યારે પસાર થઈ ગયો એનો કોઈ જ ખ્યાલ રહ્યો નહીં. ઓહ હા, તમને ફોન કરતા પણ ભૂલી ગઈ. જે થયું તે ચાલ અંદર આવી જા અને બીજી વાર ધ્યાન રાખજે કે આટલું મોડું ન થાય. તને બધી છૂટ છે, આની નહીં આપી શકીએ. નીતાની પરીક્ષા ખૂબ જ સારી રીતે પૂર્ણ થાય છે. એને બધા જ પેપર સારા ગયા એટલે પરીક્ષા અંગે કોઈ ચિંતા ન હતી. હવે ચિંતા હતી કે મમ્મી પપ્પા મારા લગ્નની વાત કરે છે. નીતાને પણ એમ થાય છે કે છોકરાએ
MBA કરેલું છે અને બેંકમાં મેનેજર છે, એટલે સારા ઘરથી હશે. છોકરો જોવો કેવો છે એની સાથે વાતચીત કરું, એને જોવ પછી ખ્યાલ આવે. નીતા એના પપ્પાને વાત કરે છે, તમે જે છોકરાની વાત કરતા હતા એને મારે મળવું છે. એ વાત સાંભળી રમેશભાઈ પણ ખુશ થઈ જાય છે. 2-3 દિવસોમાં એને મળવું એવું કહે છે. ત્રીજા દિવસે એ છોકરો નીતાને જોવા આવે છે. એ છોકરો સરળ સ્વભાવનો લાગતો હતો. નીતાએ છોકરા સાથે વાત કરે છે. અમુક પ્રશ્ન પૂછે છે કે હું લગ્ન પછી જોબ કે અભ્યાસ કરું તો કોઈને કંઈ તકલીફ તો નહીં પડે. ત્યારે એને કીધું કે કંઈ વાંધો નહીં, તું લગ્ન પછી પણ ભણી શકીશ. નીતાને અને એના મમ્મી પપ્પાને છોકરો ગમે છે અને સામે છોકરાને પણ નીતા ગમે છે. છોકરાવાળા એવું કહેતા હતા કે 3 મહિનામાં લગ્ન કરવાની વાત કરતા હતા. નીતાને નોકરી તેમજ અભ્યાસ લગ્ન પછી પણ કરી શકશે. એ વાતના કારણે નીતા પણ હા પાડે છે. 3 મહિના પછી નીતા અને મલયના ધામધૂમથી લગ્ન થઈ જાય છે. નીતાએ એના નવા જીવનની શરૂઆત કરી હતી. નીતાએ પોતાની એન્જિનિયરિંગ પૂર્ણ કરી સારી જોબમાં જોડાઈ ગઈ હતી. મલય નીતાને બધી જ વાતમાં સપોર્ટ કરતો હતો. એને નોકરીથી લઈને અભ્યાસ માટે પણ સપોર્ટ કરતો હતો. મલયે નીતાને ઓફિસ જવા માટે સ્કૂટી પણ લઈ આપી હતી. એને અભ્યાસમાં ધ્યાન લાગતું ન હતું. ઘરનું કામ, ઓફિસનું કામ એમાં જ સમય પૂરો થઈ જતો હતો અને એમાં એ કઈ રીતે ભણી શકે. એટલા માટે જ એ ભવિષ્યમાં ક્યારે સમય મળશે ત્યારે એને માસ્ટર પૂરું કરવાનું હતું. 7 દિવસ જેવો સમય થઈ ગયો હતો. બધું શાંતિપૂર્વક ચાલી રહ્યું હતું. મલય, એનો નાનો ભાઈ અને મમ્મી પપ્પા રહેતા હતા. એની બહેનના 2 વર્ષ પહેલા લગ્ન થઈ ગયા હતા. એ ક્યારેક ક્યારેક રોકવા માટે આવતા હતા. નીતા સવારે નાસ્તો અને ટિફિન બનાવીને કામે જતી હતી. સાંજે જ્યારે ઘરે આવે ત્યારે માર્કેટમાંથી શાકભાજી લઈને આવતી હતી. બધું જ ખૂબ જ સારી રીતે ચાલતું હતું. એક દિવસની વાત છે. રાતનો સમય હતો. રાતના 11 વાગી રહ્યા હતા. હજુ સુધી મલય આવ્યો ન હતો. નીતાને ચિંતા થતી હતી કે મલય હજી સુધી કેમ આવ્યો નથી. એ ફોન કરતી હતી પણ ફોન વ્યસ્ત આવતો હતો. નીતાને મલયની ખૂબ જ ચિંતા થતી હતી. મલયના મમ્મી પણ થોડી વારમાં નીતા પાસે આવતા હતા અને કહેતા હતા કે મલયને ફોન કરને, એ હજી સુધી કેમ આવ્યો નથી. નીતા પણ શું કરી શકે, ફોન જ બંધ આવતો હતો. ત્યાં જ દરવાજાની બેલ વાગે છે. નીતા દોડતી દરવાજો ખોલે છે. મલય હતો. આમ હાંફતો આવે છે અને તરત જ એના રૂમમાં ચાલ્યો જાય છે. શું થયું? કેમ આટલા હાંફો છો? કેમ આટલું મોડું થયું? નીતા દોડતી મલય પાસે આવે છે. નીતા, મારે 1 લાખ રૂપિયાની જરૂર છે. મલય વાત કરતો હતો ત્યાં જ એની નજર દરવાજા ઉપર પડે છે. દરવાજો ખુલ્લો હતો. એ ઊભો થઈને દરવાજો બંધ કરી દે છે. જો નીતા, આ વાત કોઈને કળતી નહીં, ખાસ કરીને મમ્મી પપ્પા કે ભાઈને. મારે 1 લાખ રૂપિયાની જરૂર છે. મારી પાસે એટલા રૂપિયા નથી. એટલે તારા પપ્પાને ફોન કરીને મંગાવી લે અને આપણે એને 2 મહિનામાં આપી દઈશું. આ વાત નીતાને સમજાતી ન હતી કે મલયને 1 લાખ રૂપિયાની શું જરૂર પડી. નીતા એના પપ્પાને ફોન કરીને 1 લાખ રૂપિયા મંગાવી લે છે અને મલયને આપે છે. ઘણો સમય વીતી જાય છે. બધું જ બરોબર ચાલી રહ્યું હતું. નીતા મલયને 1 લાખ રૂપિયાની વાત કરતી હતી ત્યારે મલય એ વાતને ટાળી દેતો હતો. કાં તો પછી એને કંઈ જ જવાબ આપતો ન હતો. નીતાને એમ કે એની પાસે એટલા રૂપિયા નહીં હોય કે સગવડ નહીં થઈ હોય.
એક દિવસ મલય પાછા 50,000 રૂપિયાની જરૂર પડે છે. એને ખબર હતી કે નીતા પાસે 50,000 રૂપિયા છે. એ નીતા પાસે 50,000 રૂપિયા માંગે છે. નીતાને મલયની કોઈ જ વાત સમજાતી ન હતી. નીતા એને ચોખ્ખી ના પાડે છે કે ઘડીએ વળીએ તમે મારી પાસે કે મારા પપ્પા પાસેથી રૂપિયા માંગો એ ચાલે નહીં. મલય ખૂબ જ ગુસ્સે થઈ જાય છે ને એ કહે છે કે તે મને રૂપિયા આપવાની ના કેમ પાડી. એ પટ્ટો કાઢીને નીતાને મારે છે. નીતા કરતી પણ શું? એ કહેતી હતી કોણ કહેતી? નીતા ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી. અંતે એને 50,000 રૂપિયા આપી દે છે. નીતાએ જ્યારથી મલયને રૂપિયા આપવાની ના પાડી હતી ત્યારથી ઘરમાં બધા જ લોકોનો સ્વભાવમાં ફેરફાર આવી ગયો હતો. એક દિવસ નીતાને કામેથી આવતા આવતા મોડું થઈ ગયું હતું. એ ઘરે આવીને ફટાફટ રસોઈ બનાવે છે. બધા જ સાથે જમવા બેઠા હતા. મલય પણ જમતો હતો. નીતાથી ભૂલમાં શાકમાં મીઠું ઝાઝુ નખાઈ ગયું હતું. મલય ખાતો હોય છે. એને ખબર પડે છે કે શાકમાં મીઠું વધારે છે. એની બાજુમાં પડેલ દૂધના ગ્લાસનો છૂટો ઘા કરે છે. એ સીધો જ નીતાના માથામાં લાગે છે. એના માથામાંથી લોહીની ધાર વહેવા લાગે છે. જો જરીક પણ નીચે લાગ્યું હોય તો એ નીતાની આંખમાં જ લાગ્યું હોત. નીતાને લોહી નીકળતા જોઈને પણ એ લોકોનું હૃદય પથ્થર જેવું હતું. મલયને કહેવાને બદલે એના મમ્મી નીતાને કહેતા હતા કે શાકમાં મીઠું ઓછું નખાઈને શાક ખારું કરીને કોને ખવડાવીશ. એને માથામાંથી જાજુ લોહી નીકળતું હતું. એ રૂમમાંથી સ્કૂટીની ચાવી લઈને હોસ્પિટલ જાતી હોય છે. ત્યાં તો મલય ઊભો થઈને નીતાને રોકે છે. તારે આટલી રાત્રે ક્યાં જાવું છે? હોસ્પિટલ જાવશું, તારે ક્યાં જવાયની જરૂરિયાત નથી. આમ ચૂપચાપ ઘરમાં ચાલી જા. નીતાને હોસ્પિટલમાં જવાનું હતું પણ મલય એને જવા દેવા માંગતો ન હતો. છતાં પણ નીતા હોસ્પિટલ જવા માટે અડગ રહી હતી. મલય નીતાને ઘસડીને રૂમમાં પૂરી દે છે. નીતા એક રૂમાલ કાઢીને માથામાં બાંધી દે છે જેથી લોહી રોકાઈ જાય અને રૂચ આડી જાય. નીતા રૂમમાં બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી હતી. એને આવી થશે એ ક્યારેય વિચાર્યું પણ ન હતું. એ કેટલા પથ્થર દિલ છે કે મારા માથામાંથી લોહી વહી રહ્યું છે. મને હોસ્પિટલ પણ નથી લઈ જતા અને હું જાતી હતી ત્યારે મને પણ જવા નથી દેતા. કાલે સવારે ઓફિસે જઈશ અને સાંજે પપ્પાના ઘરે જ જતી રહીશ એવું નક્કી કરે છે. એ સવારે બધા કરતા વહેલી ઉઠી જાય છે. એ દરવાજો જોવે છે તો ખુલ્લો હોય છે. કોઈ ઉઠી ન જાય એ રીતે શાંતિથી ઘરની બહાર નીકળી જાય છે. એ દવાખાને જઈને દેખાડે છે. માથાનો ઘા એટલો મોટો હતો કે ટાંકા લેવા પડે. નીતા હોસ્પિટલમાંથી ઓફિસે નીકળે છે. એ ઓફિસમાં કામે લાગી જાય છે. એને માથામાં ખૂબ જ દુખી રહ્યું હતું. એને હવે નક્કી કર્યું કે સાંજે સીધું જ પપ્પાને ઘરે ચાલ્યું જવું છે. બપોરનો સમય હોય છે. નીતા ઓફિસના કામેથી બહાર જાય છે. એ પોતાનું કામ પૂરું કરીને ઓફિસે જઈ રહી હતી ત્યારે એની નજર એક વ્યક્તિ પર પડે છે. જોવે છે તો એ મલય હતો. એ કોઈક અંજાન સ્ત્રી સાથે ફરી રહ્યો હતો. એ કોણ હશે? નીતા એને છુપાઈ છુપાઈને જોઈ રહી હતી. ક્યાં સુધી એને જોવે છે? નીતાને એમ થાય છે કે એ કોઈ બીજું હશે. એ મલયને ફોન કરે છે. એના ફોનની રિંગ વાગે છે. એમ જોવે છે
એ ઉપરથી એ તો નક્કી થઈ ગયું હતું કે આ મલય જ છે. આની પોલ ખોલવી જ પડશે. એ મલય અને એ સ્ત્રીના ફોટા અને વિડીયો ઉતારી લે છે. એ ફરીથી ફોન કરે છે. એની રેંગ વાગે છે. એ પેલી સ્ત્રીથી દૂર જઈને નીતાનો ફોન ઉપાડે છે. મલય, મારે અહીં ખૂબ જ અર્જન્ટ કામ છે, અહીં આવશો? હું અત્યારે ઓફિસમાં છું, મારે ખૂબ જ કામ છે એટલે આવી શકું એવી સ્થિતિમાં નથી. ભલે, કઈ વાંધો નહીં. નીતા જોઈ રહી હતી કે મલય ખોટું બોલી રહ્યો છે. નીતા અત્યારે શાંતિ રાખે છે. એને મલય અને એ સ્ત્રીના વિડીયો અને ફોટા પાડી લીધા હતા. હવે કોઈ પણ સંજોગોમાં એને ખુલ્લો પાડવો પડશે. એ ઓફિસે ચાલી જાય છે. એ કામ કરી રહી હતી ત્યારે એક સ્ત્રી એની ઓફિસમાં આવે છે. એની સામેની ખુરશી પર બેસે છે. હેલો, મારું નામ મિત્તલ છે અને હું મલયની પહેલી પત્ની છું. આ સાંભળીને નીતા આશ્ચર્યચકિત થઈ જાય છે. શું કહો છો? તમે મલયના પહેલા પત્ની છો? હા, હું મલયની છું. અત્યારે તમારી સાથે જે થઈ રહ્યું એ જોયું અને હું તમને કહેવા આવી છું. તમે શું કહેવા આવ્યા છો? નીતાબેન, હું ખુદ મલયની ચાલમાં ફસાઈ ચૂકી છું. એ આપણા જેવા લોકોનો ઉપયોગ કરે છે અને સમય આવે ત્યારે ફેંકી દે છે. એ માનસિક રીતે અને આર્થિક રીતે ઉપયોગ કરે છે. તમારી પાસે હજુ પણ સમય છે. તમે સાવધાન થઈ જાશો. એને ઘણી બધી સ્ત્રીઓની હત્યાઓ પણ કરી છે, પણ હજુ સુધી એ પકડાયો નથી. નીતાને મિત્તલની વાત સાચી લાગી. એને પેલી સ્ત્રી સાથે જોઈ હતી. એની ઉપરથી એના બધા પ્લાનનો આઈડિયા નીતાને આવી ગયો હતો. પ્લીઝ, તમે મને સપોર્ટ કરજો. આપણે મલયને કોલો પાડીને જ રહીશું. ચોક્કસ, હું તમારી સાથે જ. આપણે જે સ્ત્રી મલય ભેગી હતી એને પણ આ વાત કરવી પડશે. મલય અત્યાર સુધી ઘણી બધી સ્ત્રીઓ પાસેથી લાખો રૂપિયા લીધા છે. એ કેસના ચક્કરમાં પડવા માંગતા નથી એટલે મલય જેવા ખુલ્લા પડતા નથી. નીતા પાસે એ સ્ત્રીના ફોટા હતા એટલે એને શોધીને એની બધી વાત કરે છે અને મલયને પકડવાનો પ્લાન બનાવે છે. પેલી જે મલયની સાથે હતી એ મલયને કેસ કે રવિવારે મારી સાથે આવો. જો એ હા પાડે ત્યારે એને રંગે હાથે પકડી લેશું. આ બાજુ પેલી સ્ત્રી મલયને ફોન કરે છે અને કહે છે કે હું રવિવારે મોલમાં શોપિંગ કરવા જવાની છું, ત્યારે તારે આવવાનું છે. જો નહીં આવ તો હું તને ક્યારેય નહીં બોલાવું. એ મલયને આવું કહે છે એટલે ગમે તેમ કરી મલય આવવાનો જ છે. બીજી બાજુ નીતા પણ મલયને કહે છે એ ઓફિસના કામથી પુણે જવાનું કહે છે. અલગ અલગ બહાના કાઢે છે. નીતા એને ફોર્સફુલી કહે છે પણ એ નાશ પાડે છે. મલય કન્ફ્યુઝન થઈ ગયો હતો કે હવે શું કરું. રવિવારનો દિવસ આવે છે. એ ત્રણેયને પ્લાન મુજબ બધા પહોંચી જાય છે. પોલીસને પણ બોલાવી લે છે જેથી પોલીસ એને રંગે હાથે પકડી શકે. પેલી સ્ત્રી મલય સાથે મોલમાં આવે છે. પોલીસ બધું જ જોઈ રહી હતી. ત્યાર પછી પોલીસ મલયને પકડી લે છે અને મલય પોલીસ સ્ટેશનમાં બધી જ વાત કબૂલ કરી લે છે. એને અત્યાર સુધી 5 છોકરીઓને આર્થિક રીતે અને માનસિક રીતે ટોર્ચર કર્યું હતું. એ છોકરી સાથે લગ્ન કરીને એના પરિવાર પાસેથી રૂપિયા પડાવતો હતો. મલયની સાથે સાથે એના મમ્મી પપ્પા પકડી લે છે. એ પણ એની સાથે જ હતા. મિત્રો, આજની વાત પૂરી થાય છે. આશા રાખું છું તમને પસંદ આવી હશે. તો એક લાઈક અને તમારા અન્ય મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને
કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને કયા ગામથી છો, જોવો છો અમારી વાર્તાઓ, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, વાર્તા ઘણી લાંબી થઈ ગઈ છે અને હજી આથી લાંબી ન થાય એના માટે અમે વાર્તાનો અંત ટૂંકમાં કરી નાખ્યો છે. તો એના બદલ પણ સોરી. અને અમારી કોઈ ભૂલ હોય તો અમને જણાવજો કોમેન્ટ બોક્સમાં, એટલે અમે આગળ ધ્યાન રાખીએ.